નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર જે લાસ્ટ હવે જે થોડુંક બાકી વધ્યું છે, બરાબર, કારણો અને જે બાકી છે એનું આજે આપણે સોલ્યુશન જોવાનું છે ચેપ્ટર 7ની અંદર, બરાબર. તો પ્લીઝ જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો નીચે લિંક મેં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 7, કારણો આપો. જેમાં પહેલું છે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. શું કામ? તો કે છે પિટ્યુટરી ગ્રંથિ મગજ હારે જોડાયેલી છે. મગજ હારે જોડાયેલી અંતઃસ્રાવી ગ્રંથિ છે અને પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ અંતઃસ્રાવ જનનપિંડ એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ એને અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. આ સિવાય થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા જ જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એના આદેશ મુજબ જ પોતાના અંતઃસ્રાવો મુક્ત કરે. પિટ્યુટરીનો આદેશ શુક્રપિંડને મળશે, પછી એમાંથી પોતાનું કામ કરશે. પિટ્યુટરીનો આદેશ એડ્રિનલ અને અન્ય ગ્રંથિ દ્વારા થાઇરોઇડ ગ્રંથિને મળશે, ત્યારે જ બાકીની ગ્રંથિ પોતાનો સ્રાવ એમાંથી ઉત્પન્ન કરશે. અને આમ પિટ્યુટરી ગ્રંથિના સ્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જનનપિંડોના સ્રાવનું નિયમન થાય છે અને એટલા માટે પિટ્યુટરી ગ્રંથિ એને સર્વોપરી ગ્રંથિ છે તે ગણવામાં આવે છે. ચાલો બીજું છે દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે, સમજાવો. તો કે સાહેબ દેડકામાં કાયાંતરણ એ અંતઃસ્રાવની અસર હેઠળ થાય. અંતઃસ્રાવ દ્વારા કાયાંતરણ થાય. ટેડપોલનું દેડકામાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત એટલે કે ઉત્પન્ન થતા થાઇરોક્સિન અંતઃસ્રાવની અસરથી થાય છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો થાઇરોક્સિનનું ઉત્પાદન છે તે અટકી જાય. શું કહે છે કે જે પાણીમાં ટેડપોલ વિકસિત થાય છે એમાં પૂરતા પ્રમાણમાં આયોડિન નહીં હોય તો થાઇરોક્સિન નહીં ઉત્પન્ન થાય અને જેના કારણે થાઇરોક્સિનના અભાવને કારણે ટેડપોલનું પૂત દેડકામાં રૂપાંતર થતું નથી. એટલે કહી શકાય દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ એક વિશેષ મહત્વ ધરાવે છે. ત્રીજું છે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન. લિંગ એટલે જાતિ, નિશ્ચય એટલે નક્કી કરવું, એ તેના પિતાના રંગસૂત્રો દ્વારા નક્કી થાય. કઈ રીતે કહી શકાય? તો કે ભાઈ મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય, એટલે કે સંખ્યા કયો તો 46, જેમાં એક જોડ લિંગી રંગસૂત્ર કહેવાય. જે માદામાં XX હોય અને નરમાં XY હોય. જ્યારે માદામાંથી જે અંડકોષ ઉત્પન્ન થશે એ અંડકોષમાં હંમેશા X લિંગી રંગસૂત્ર 1 હોય. જ્યારે શુક્રકોષોમાં X રંગસૂત્ર અને Y રંગસૂત્ર ધરાવતા 2 પ્રકારના શુક્રકોષો હોય. હવે જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો જે અંડકોષમાં યુગ્મનજ બનશે એમાં જોડ કઈ થઈ? XX. શુક્રકોષનો X, અંડકોષનો X એટલે જોડ બની XX. તો આવો સજીવ એ માદા શિશુમાં વિકાસ પામશે, બરાબર. અને જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરશે, બરાબર, તો જે યુગ્મનજ બનશે એમાં XY જોડ બનશે. અંડકોષમાં તો X હતું, પહેલામાંથી Y આવ્યું શુક્રકોષમાંથી, તો XY ની જોડ થશે અને તે નર શિશુમાં વિકસિત થશે. અને આમ કહી શકાય કે શિશુનું લિંગ નિશ્ચયન એના પિતાના રંગસૂત્રો પર રાખે. પિતા પાસેથી કયું આવ્યું એના ઉપરથી નક્કી થશે. ચલો તફાવત આપવાનો છે નર જાતિ અંતઃસ્રાવ અને માદા જાતિ અંતઃસ્રાવ. તો કે સાહેબ નર જાતિ અંતઃસ્રાવ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય અને માદા જાતિ અંતઃસ્રાવ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય. નર જાતિ અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન એ નર જાતિ અંતઃસ્રાવ છે, જ્યારે ઇસ્ટ્રોજન એ માદા જાતિ અંતઃસ્રાવ છે. જોડકા પિટ્યુટરી ગ્રંથિ તો કે સાહેબ વૃદ્ધિ અંતઃસ્રાવ, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન, શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અને અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન.
ફરી પાછું નર પ્રજનન અંગ તો કે સાહેબ નર પ્રજનન અંગ, એક સેકન્ડ, હા સોરી, હા છે નીચે ઈ, શુક્રપિંડ. સર્વોપરી ગ્રંથિ તો કે પિટ્યુટરી, ડેડકાવ તો કે ટેડપોલ, અને એડ્સ તો કે સાહેબ વાયરસથી થતો રોગ છે એટલે વાયરસ. ચાલો હવે તમને ગ્રાફ દોરવાનો આપ્યો છે કે સાહેબ એમાં છોકરા અને છોકરીની ઊંચાઈ આપી છે આ 53, 96, 114, અને વર્ષ આપ્યું છે 0, 4, 8, 12, 16, 20 આ પ્રમાણે વર્ષ આપ્યું છે. તો સાહેબ આ ગ્રાફ આપણે દોરવો કઈ રીતના, બરાબર? ચાલો તો તમને હું ગ્રાફ દોરતા શીખવાડું. ગ્રાફ દોરવા માટે સૌથી પહેલા તો કે તમારે અહીંયાથી આ જ બોર્ડર એથી તમારે લાઈન છે તે દોરવાની છે, બરાબર? ફરી પાછું એક સેકન્ડ, આ જ બોર્ડર પાસેથી તમારે લાઈન દોરવાની છે સીધી, આ તમારી વાય અક્ષ થશે. આ પ્રમાણે સીધે સીધી લાઈન દોરી નાખો અને અહીંયા આપી દો વાય અક્ષ. આમ બહાર જાય તો વાંધો નહીં. ચાલો અને નીચેથી અહીંયાથી જ એક્સ અક્ષ દોરી નાખો. આ પ્રમાણે સીધે સીધી એક્સ અક્ષ થઈ ગઈ. ચાલો હવે વાય અક્ષ ઉપર આપણે લેશું હું તો કે ઊંચાઈ, જે કેટલી આપી છે 53, 96 એવી આપી છે ને, તો આપણે 20, 20 ના ગાળામાં લઈએ. તો અહીંયા 20, 40, 60, એક સેકન્ડ મારું, રેડી? ચાલો અહીંયા 20 સેન્ટીમીટર, 40, 60, 80, 100, 120, 140, 160, 180. ઓકે, ઉપર જગ્યા વધી, બબ્બે ગેપ મુકાય એમ છે નહીં, 10, 10 લેશું તો ઘટશે, બરાબર? અને આ સાઈડ ઉપર 0, 4, 8, 12, 16 અને 20 બબ્બેનો ગેપ છે, પણ આપણે એક એક જ લઈએ. 0 તો અહીંયા આવશે, બરાબર? પછી અહીંયા 4, અહીંયા 8, અહીંયા લઈએ આપણે 12, 16 અને 20. કદાચ એક ખાનું મૂકીને કરશો તોય ચાલશે, બરાબર? અહીંયા બબ્બેનો ગેપ મારે મૂકવો હતો, પણ હવે આપણે બબ્બે નથી મૂકતા, એકનો જ ગેપ મૂકીએ. ચાલો હાલો, 0 વર્ષે કેટલી ઊંચાઈ આપી છે 53. છોકરાની 53 છે, છોકરીની 53 છે. તો સાહેબ 53 કેટલા થશે તો કે અહીંયા 0 થી પેલા ઉપર જુઓ, પેલા છોકરા માટેની વાત કરી નાખીએ, એના માટે હું અલગ રંગ લઈ લઉં. ચાલો સાહેબ, છોકરા માટે 53. તો પેલા તો આની અંદર કાપા કેટલા છે? 5 કાપા વાળો આપણી પાસે ગ્રાફ છે. તો એક નાનો કાપો એટલે 4 સેન્ટીમીટર થશે. એક કાપા બરાબર કેટલું થશે? 4 સેન્ટીમીટર થશે. તો 53 આપણે દોરવાનું છે, તો 40 ની ઉપર પહેલો કાપો એટલે 44 થશે, બીજો કાપો એ 48 થશે, ત્રીજા કાપા એ 52 થશે. એટલે આ ખાનામાં અહીંયા ટપકું છે તે કરવાનું. આ 53 આવ્યું અહીંયા. ચલો 4 એ કેટલું છે? 96 છે. તો બીજી લાઈને 96, 80, એની ઉપર પહેલો એ 84, 88 અને 96 એટલે અહીંયા ચોથો કાપો એ આવશે, ચોથા કાપા ઉપર ટપકું. ચલો 8 એ 114, તો અહીંયા 100, 104, 8, 112 અને આ બેયની વચ્ચે આવશે, એટલે ચોથા ખાનામાં અહીંયા વચ્ચે આવશે ટપકું. પછી હમણાં ઝૂમ કરીને બતાવું, બરાબર? અને 12 એ 129, તો 12 અહીંયા 20, 24, 28 અને 29 એટલે અહીંયા વચ્ચે. બબ્બે ખાના છોડીએ તો હાઈટમાં ઘટે એમ છે, 10, 10 લેવાય એમ નથી, એટલે આ પ્રમાણે. અને 20 એ 173, સોરી 16 રહી ગયું, 150, તો 140, 44 અને 50 એટલે અહીંયા વચ્ચે ત્રીજા ખાનામાં. અને 173, 60,
64, 68, 72 અને 73 એટલે અહીંયા થશે. રેડી? ચલો, અને લાસ્ટમાં એને પછી જોડવાનું છે. હવે છોકરી માટે લઈ લે તો હું એનો કલર ચેન્જ કરી નાખું. છોકરી માટે ચાલો, છોકરી માટે જન્મના સમયે તો 53 જ છે. તો જે પેલું 53 આવ્યું હતું ત્યાં જ હાઈટ દર્શાવવાની થશે. બરાબર, તો ટપકું ત્યાં પણ 53 જ કરો. અહીંયા ટપકું અને એને સંજ્ઞા ઉપર આપણે ચોરસ દોરીએ. તો પેલું છોકરા છોકરી માટે બીજું ત્યાં છે. બીજું 92, તો 4 એ 92, તો ઓલું 96 હતું તો 92 એની નીચેનું એક ખાનાનું ટપકું આવશે એટલે ત્યાં ચોરસ આવું થશે. ચલો, પછી છે 110, તો 100 ની ઉપર 104, 108 અને વચ્ચેના આ ખાનામાં. પછી હમણાં ઝૂમ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. 133, તો અહીંયા વધી ગયું. અહીંયા 120, 24, 28, 32 અને ઉપરનું ખાનું એની 150, એટલે ફરી પાછું અહીંયા ને અહીંયા જ આવશે ટપકું ચોરસ કરવાનું. અને 165, 60, 64 અને 65 એટલે અહીંયા. ચલો, આવી રીતના છે તે થશે. હવે તમને ઝૂમ કરીને બતાવી દઉં એટલે તમે જોઈ શકો. જો કયા કયા ખાનાની અંદર દોર્યું છે. બરાબર, એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી લો. આ પ્રમાણે. ઓકે, ચાલો, એના પછીનો સવાલ કે સાહેબ ઋતુસ્ત્રાવ ચક્ર સમજાવો. ઋતુસ્ત્રાવ ચક્ર. તો કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી લઈને 45 થી 50 વર્ષની ઉંમર સુધીની હોય. આ અવસ્થા દરમિયાન 28 થી 30 દિવસના અંતરાલ એટલે કે સમયગાળામાં ઋતુસ્રાવની ઘટના જોવા મળે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી જ અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે. બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિ માસે એક એક અંડકોષ મુક્ત થાય છે અને આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભને ધારણ કરવા માટે જાડી બને છે. અંડકોષ મુક્ત થયા બાદ જો તે ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારીઓ જે છે ને એ નકામી જાય છે અને આ સ્થિતિમાં અફલિત જે અંડકોષ છે અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર છે એ રુધિરવાહિનીઓની સાથે તૂટવા લાગે અને તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય જેને ઋતુસ્ત્રાવ કહેવામાં આવે છે અને જે 3 થી 5 દિવસ સુધી થાય અને આ ક્રિયા દર 28 થી 30 દિવસે થાય એટલે એને ઋતુસ્ત્રાવ ચક્ર કહેવાય. ચાલો, અહીંયા મેં રાખ્યું છે, તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. બરાબર, ઓકે. ચાલો, અને લાસ્ટ છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો કે ભાઈ મનુષ્યના બધા જ કોષોના કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય. આ પૈકી એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે, જ્યારે સ્ત્રીઓમાં XX અને પુરુષમાં લિંગી રંગસૂત્ર XY હોય. જનન કોષમાં દરેક જોડના એક એક રંગસૂત્ર હોય. 23 જોડ કીધા પણ એમાંથી એક એક રંગસૂત્ર જનન કોષમાં હોય. એટલે સ્ત્રીમાં ઉત્પન્ન થતા અંડપિંડમાં અંડકોષ હંમેશા X લિંગી રંગસૂત્ર ધરાવે, જ્યારે પુરુષમાં શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા જે શુક્રકોષો છે ને એ 2 પ્રકારના હોય, જેમાં 50% શુક્રકોષોમાં X લિંગી રંગસૂત્ર હોય અને 50% શુક્રકોષોમાં Y લિંગી રંગસૂત્ર હોય. હવે જો X લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષનું ફલન અંડકોષનું ફલન X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કરે તો યુગ્મન જ XX બને અને જે છોકરી તરીકે વિકસે. અને જો Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો જે જોડ બનશે એ XY બનશે, જે છોકરી તરીકે વિકસશે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયનો આધારનો સંદેશ હોય છે અને જે પિતાના રંગસૂત્ર દ્વારા થાય. પિતાના કયો શુક્રકોષ એની સાથે જોડાશે એના ઉપરથી લિંગ નિશ્ચયન થાય. બરાબર, તો મિત્રો આ તો આજનો આપણો ટોપિક.
આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.